ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાની આંકલાવ તાલુકાની મુજકુવા ગામની નંદનવન પ્રાથમિક શાળામાં નવીન ઓરડાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની મુજકુવા ગામની નંદનવન પ્રાથમિક શાળામાં સરકાર દ્વારા નવનિર્મિત આશરે 30 લાખ રૂપિયાના અંદાજિત રકમના બી વર્ગખંડનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આજના શુભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી, ગામના સરપંચ ડાયાભાઈ હરમાનભાઈ પઢિયાર તથા પંચાયત સભ્યો, દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન દીપકભાઈ ચાવડા અને સેક્રેટરી લાભુભાઈ પટેલ તથા તમામ કમિટી, ગણપતભાઈ પઢિયાર, આંકલાવ તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પઢિયાર, અમૂલ ડેરી ડિરેક્ટર ગુલાબસિંહ પઢિયાર, આંકલાવ તાલુકાના શિક્ષણ અધિકારી સાહેબ, બીટ નિરીક્ષક સાહેબ આસોદર તથા એસએમસી સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શાળાની બાળાઓ દ્વારા કંકુ તિલક કરી તમામ મહેમાનોને આવકારવામાં આવ્યા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા પ્રભુ વંદના દ્વારા થઈ। ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું। આવેલ મહેમાનોને કલગી આપીને સ્વાગત શાળાની બાળાઓ દ્વારા કરવામાં આવ્યું। આજના પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબે શિક્ષણનું મહત્વ જીવનમાં કેટલું હોય તેની સુંદર સમજ આપી અને સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલે સરકારની વિવિધ યોજનાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે માહિતી આપી। આજના શુભ પ્રસંગે ભોજનના દાતા તથા મંડપના દાતા એવા સરપંચ ડાયાભાઈ હરમાનભાઈ પઢિયાર તથા શાળામાં બાળકોને ઠંડુ પાણી પીવા માટે કુલરનું દાન આપનાર સુરેશભાઈ પરમાર બંનેનું આવેલ મહાનુભાવો દ્વારા સાલ ઉઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ શાળાના આચાર્ય નીતિનકુમાર રાઠોડે શાળાની વિવિધ સિદ્ધિઓ અને પ્રવૃત્તિ વિશે તમામ લોકોને માહિતગાર કર્યા। ત્યારબાદ શાળાની બાળાઓના તથા મહેમાનોના હસ્તે શાળાના નવનિર્મિત 2 નવા વર્ગખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું। આવેલ મહેમાનો દ્વારા એક પેડ માં કે નામ સરકારના કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। અંતમાં શાળાના આચાર્ય નીતિનકુમાર રાઠોડે આવેલ તમામ મહેમાનોને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક હર્ષદકુમાર શર્મા તથા ચંદ્રપ્રભાબેન પટેલે કર્યું હતું।